ઓમ શ્રી ગણેશાય નમઃ. નિંદ્રામાંથી જાગેલી ચુડાલા દ્વારા રાજાની શોધ. વનમાં રાજાના દર્શન અને રાજાના ભવિષ્યનો વિચાર કરી ચુડાલાનું પાછું આવવું. શ્રી વશિષ્ઠજી કહે, એ રઘુકુળભૂષણ રામ, એ રઘુકુળભૂષણ રામ, આ પ્રમાણે રાજા શિખીધ્વજ વનમાં એક તપસ્વીને જે વસ્તુની જરૂર હોય તે પદાર્થોનો સંગ્રહ કરી કુટિયામાં રહેવા લાગ્યા. અહીં ઘરે ચુડાલાએ શું કર્યું તે તમે હવે સાંભળો. અડધી રાત્રિના સમયે રાજા શિખીધ્વજ મહેલમાંથી નીકળીને દૂર ચાલ્યા ગયા. ત્યારે અચાનક ચુડાલાની નિંદ્રા તૂટી. તે તરત ઉઠીને સૈયા પર બેસી ગઈ. ચિંતાગ્રસ્ત થઈને આ પ્રમાણે વિચારવા લાગી, દુઃખની વાત છે, મારા પતિદેવ રાજ્યનો પરિત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા. તેથી મારું હવે અહીં રહેવાનું શું કામ? હું પણ એમની સાથે જાઉં. કેમ કે બ્રહ્માએ સ્ત્રીઓની એકમાત્ર ગતિ તેમનો પતિ છે એવું નિર્ધારિત કર્યું. આ પ્રમાણે વિચારીને ચુડાલા પતિની પાછળ જવા માટે ઊભી થઈ. અટારીના રસ્તે નીકળીને આકાશમાં ચાલી ગઈ. ત્યાં આકાશમાં રહીને તેણે પોતાના પતિને નિર્જન વનમાં ભટકતો જોયો. પછી તેણે પતિના ભવિષ્ય વિશે પૂરો વિચાર કર્યો. એ રાઘવ, તેણે પોતાના યોગ બળથી રાજાને જે નિમિત્તે જે દેશ કાળમાં જેટલા કાર્યનું જે પ્રમાણે સંપાદન અને જે રીતે મોક્ષ પ્રાપ્તિ વગેરે કરવી પડશે તે બધાએ જરૂરી વિષયોનો યોગ દ્વારા અનુભવ કર્યો. પછી તે મુજબ આચરણ કરવા માટે આકાશ પરથી પાછી ફરી. તે એવું વિચારીને કે દેવનું આવું વિધાન લાગે, થોડા સમય પછી હું તેમની પાસે જાઉં. અત્યારે મારું ત્યાં જવું યોગ્ય નથી. આવો નિશ્ચય કરીને ત્યાંથી ચુડાલાએ પાછા આવી પોતાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. બીજા દિવસે તેણે એવી ઘોષણા એટલે કે જાહેરાત કરાવી કે કોઈ વિશેષ કારણે મહારાજ હમણાં બહાર ગયા. આ પ્રમાણે નગરજનોને આશ્વાસન આપી ચુડાલા ત્યાં રહેવા લાગી. ક્ષમતાપૂર્વક પોતાના પતિની શાસન પ્રણાલી અનુસાર રાજ્યની દેખરેખ કરવા લાગી. આ પ્રમાણે વનમાં રાજા શિખીધ્વજના મહેલમાં ચુડાલાના દિવસ, પક્ષ, માસ, ઋતુ, વર્ષો પસાર થવા લાગ્યા. આ પ્રમાણે ચુડાલાએ રાજમહેલમાં અને શિખીધ્વજને જંગલમાં રહેતા 18 વર્ષ પસાર થઈ ગયા. ત્યાર પછી ઘણા વર્ષો સુધી તે મહાન પર્વતની તળેટીમાં નિવાસ કરતા રાજા શિખીધ્વજ વૃદ્ધ થઈ ગયા. અહીં ચુડાલા પોતાના પતિની રાગ આદિ વાસનાઓ જીર્ણ થતાં સુધી પ્રતીક્ષા કરતી હતી. જ્યારે વનમાં રહેતા વૃદ્ધત્વને પ્રાપ્ત રાજા શિખીધ્વજને ઘણા વર્ષો વીતી ગયા ત્યારે પતિના પ્રત્યે પોતાના કર્તવ્યની ભાવનાથી પ્રેરાય ચુડાલાના મનમાં એવો વિચાર સ્ફીર્યો કે હવે મારે પતિ પાસે જવાનો સમય આવી ગયો. આવું વિચારીને તે પતિ પાસે જવા તૈયાર થઈ. રાત્રિના સમયે અંતઃપુરમાંથી નીકળી આકાશ માર્ગે ચાલી નીકળી. તે વાયુમંડળમાં રહીને યાત્રા કરતી હતી. જ્યારે તે આકાશની મધ્યમાં પહોંચી ત્યારે તેણે વાદળાઓમાં વારંવાર ચમકતી વીજળીઓ જોઈ. તે સમયે તે મનમાં કહેવા લાગી, અહો, પ્રાણીઓનો સ્વભાવ જીવન પર્યંત શાંત થતો નથી. તે કારણે આજે મારું પણ મન ઉત્કંઠાયુક્ત થઈ ગયું. પરંતુ હે મિત્ર ચિત્ત, એમાં તારો કોઈ દોષ નથી. કેમ કે તારી ઉત્કંઠા તો પોતાના સ્વામી પ્રત્યે છે ને. તારી બહુ જ ઉત્કંઠાથી મારું કયું પ્રયોજન સિદ્ધ થવાનું? કેમ કે મારા પતિ તો તપસ્વી છે, તેથી તેઓ શરીર ક્ષીણ અને વાસના રહિત થઈ ગયા. હું તો એવું માનું કે તેમનું મન હવે રાજ્ય વગેરે ભોગો તરફ તદ્દન વિરક્ત થઈ ગયું. જેમ વર્ષા ઋતુની ક્ષુદ્ર નદી મોટી નદીમાં મળી તેમાં વિલીન થઈ જાય, તે જ પ્રમાણે તેમની વાસનાની વેલ મહાન આત્મામાં એકાકાર થઈ ગઈ હશે. તેઓ એકાંતમાં થઈને એકાંતમાં જ લીન રહેતા હશે. તેઓ એકાંતમાં થઈ
એકાંતમાં જ લીન રહેતા છે, વિતરાગીઓની વાસનાઓ શૂન્ય થઈ ગઈ છે. મને વિચાર કરતાં એવું લાગે કે હવે મારા પતિની સ્થિતિ સૂકા વૃક્ષ જેવી થઈ ગઈ. તો પણ હે ચિત્ત, તારે ઉત્કંઠિત થવાની શી જરૂર? હું પોતે મારા યોગ બળથી પતિદેવની બુદ્ધિને વિકસિત કરી તેમને ઉત્કંઠિત કરી દઈશ, પછી તારી સાથે મેળવી દઈશ. હું મારા મુનિ સ્વરૂપ સ્વામીના ઈચ્છા રહિત મનને સમતાયુક્ત બનાવી રાજ્યમાં નિયુક્ત કરીશ. પછી અમે બંને દીર્ઘકાળ સુધી સુખપૂર્વક રહીશું. અહો, ખરેખર જ ચિરકાળ પછી હું આ શુભ મનોરથને પ્રાપ્ત કરીશ. આવું વિચારીને ચુડાલા આકાશ માર્ગે ઉડી મંદરાચરની તળેટીમાં જઈ પહોંચી. ત્યાં તે અદસ્ય રૂપે આકાશમાં સ્થિત રહી. પછી વૃક્ષ લતાઓના સ્પંદન દ્વારા ગમન આગમનનો સંકેત આપતા વાયુની જેમ તેણે વનમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે પર્ણકુટીમાં બેઠેલા પોતાના પતિને જોયા કે જેઓ પેલા રાજાના આભૂષણોથી સજ્જ અને સુમેરુ પર્વત જેવા તેજસ્વી દેખાતા હતા, તેમને જ આજે ચુડાલાએ કૃષ શરીર, કૃષ્ણ વર્ણ, જીર્ણ શીર્ષ પાંદડાની જેમ શુષ્ક શરીરના જોયા. તેમના માથા પર જટા બાંધેલ હતી, શરીર પર વલ્કલ વસ્ત્ર શોભી રહ્યું. શાંત તો તેઓ હતા, તેથી એકલા બેસીને ફૂલોની માળા ગૂંથી રહ્યા. તેમને જોઈને સર્વાંગ સુંદરી ચુડાલાનું મન ખીન થઈ ગયું. પછી તે મનમાં કહેવા લાગી, અહો, મારા પતિની આ કેવી અજ્ઞાનયુક્ત મૂર્ખતા છે. આવી મૂર્ખતાના ફળરૂપે આવી દશાઓ પ્રાપ્ત થાય. આ શોભાયુક્ત નરેશ મારા પરમ પ્રિય પતિ છે. આમનું હૃદય અતિશય મોહથી ઘાયલ થઈ ગયું. તે કારણે આ આવી દશાને પ્રાપ્ત થયા. તેથી હવે હું આમને સર્વોત્તમ જ્ઞાન આપવા માટે મારા આ રૂપનો પરિત્યાગ કરીને કોઈ બીજા રૂપે તેમની પાસે જઈશ. કેમ કે જો હું આ જ રૂપમાં જઈશ તો આ સ્ત્રી મારી પ્રિય પત્ની છે એમ સમજીને મારી વાત પર ધ્યાન નહીં દે. માટે હું તપસ્વીના વેશમાં આમની સામે જઈશ. હું ક્ષણવારમાં તેમને પ્રબુદ્ધ જ્ઞાની બનાવી દઈશ. અત્યારે મારા પતિની બુદ્ધિ, રાગ આદિ વાસનાઓ જીર્ણ થઈ જતા પરિપક્વ થઈ ગઈ. તેથી હવે આમના નિર્મળ ચિત્તમાં આત્મજ્ઞાન સારી રીતે દઢ થઈ શકે. આવો મનમાં વિચાર કરીને ચુડાલા થોડી વાર સુધી ધ્યાનમગ્ન થઈ. પછી તુરત જળ તરંગની જેમ તેનું રૂપ બદલાઈ ગયું. તે એક બ્રાહ્મણ કુમારના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. પછી તો તે જ રૂપમાં તે જંગલમાં ઉતરી પડી અને પોતાના પતિદેવ સામે જઈને ઊભી થઈ ગઈ. તે સમયે તેના મુખ પર સ્મિત પ્રસરી રહ્યું.